હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. આજે આપણે બનાવ્યું છે એકદમ નવું શાક કે જેને તમે પૂરી, પરોઠા, ભાખરી, રોટલી કે ભાતની સાથે પણ ખૂબ જ સારી રીતે ટેસ્ટથી ખાઈ શકો છો. એકદમ અલગ અને યુનિક આ વાનગી જ્યારે શાક ન હોય અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો આ રેસીપી બનાવવા માટે આવા 3 થી 4 બટેટા છે એને હું કુકરમાં મૂકી અને બાફી લઈએ. બટેટા આપણા મેં કુકરમાં મૂક્યા છે દાળની ભેગા તે બફાય ત્યાં સુધીમાં આપણે અહીંયા આ ડુંગળી છે એને સમારી લઈએ. એને આપણે લચ્છા ટાઈપમાં કાપવાની છે. તો આ રીતે આપણે લચ્છા ટાઈપમાં એકદમ ઝીણી ઝીણી સમારી લઈએ. ડુંગળીને સમારી લીધી છે. હવે બટેટા બફાય ત્યાં સુધીમાં બધી બાકીની તૈયારીઓ કરી લઈએ. એકદમ ઝટપટ બનતું ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે. લઈશું દહીં. આપણે એના અંદર નાખીશું 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને 1 ચમચી મરચું. અહીંયા મરચું છે એની આપણે લસણની ચટણી નાખવાના છીએ એટલે મરચું અહીંયા લિમિટેડ નાખીશું. વઘારની અંદર બાકીનું મરચું છે એ ઉમેરશું. અહીંયા મીઠું નહીં નાખીએ. મીઠું આપણે જ્યારે બધું જ થઈ જાય ત્યારે જેથી કરીને દહીં છે એનું પાણી ન થઈ જાય અને એકદમ સરસ થિકનેસ વાળું દહીં મળે આપણને. આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. એકદમ યુનિક અને બહુ ટેસ્ટી, આવું તમે ક્યારેય નહીં ખાધું હોય એવું અલગ પ્રકારનું શાક બનીને તૈયાર થશે. જો દહીં પણ બહુ પાતળું નહીં એવું આપણે લીધું છે. અહીંયા આપણા બટેટા છે એ બફાઈ ગયા છે. મેં અહીંયા દાળના કુકરમાં જ બાફી નાખ્યા હતા. હવે આપણે આને કટ કરી લઈએ. બહુ ઝીણા નહીં પણ સહેજ મોટા રહે એ રીતના આપણે કટ કરીશું જેથી કરીને એનો ભૂકો ન થઈ જાય એમ. બસ આ સાઈઝમાં આપણે કટ કરીશું. જો વધારે બફાઈ ગયા હોય તો થોડી વાર ફ્રીજમાં રાખી દેશો તો બટેટા છે એ પાછા કડક થઈ જશે. ગેસ ઓન કરી અને અહીંયા પેન લઈ લીધું છે અને એમાં થોડું તેલ નાખી દીધું છે. આ શાક એકદમ ટેસ્ટી અને ખૂબ જ અલગ રીતથી બનતું હોય, દેખાવમાં પણ અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. ઘણી વખત શાક ન હોય ત્યારે અથવા તો કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે તમે આ બનાવી શકો છો. તો પેનમાં સૌથી પહેલા નાખશું આપણે અડધી ચમચી જેટલું જીરું. જીરું અહીંયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. પછી એના અંદર નાખી દેશું આપણે આ સમારેલી ડુંગળી. એકદમ નવું શાક છે આ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે ડુંગળી છે ને થોડી વાર સાંતળી લેવાની છે એટલે કાચી ન લાગે. ગેસની ફ્લેમ છે એને મીડિયમથી થોડી વધારે રાખીને આપણે ડુંગળી છે એને સાંતળી લઈએ. એટલી ડુંગળી સતળાઈ જાય ત્યારે આપણે એમાં નાખી દેશું મીઠા લીમડાના પાન અને 1 ચમચી જેટલો અહીંયા ચણાના લોટનો પાવડર લીધો છે. આનાથી છે આપણી ગ્રેવી ખૂબ જ સરસ, એકદમ ટેક્સચર સારું બને છે ને એકદમ સરસ થીક એટલે કે બધી જાડી ગ્રેવી બનીને તૈયાર થાય છે. થોડી કોથમીર પણ અહીંયા જ એડ કરી દેવાની છે. આપણે જે લસણની ચટણી તૈયાર કરેલી છે એ આપણે દહીંની અંદર મરચું નાખ્યું પણ ઓછું નાખ્યું છે. ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ. દહીંની અંદર જે મસાલો કર્યો છે એવો જ મસાલો થોડો થોડો અહીંયા પણ ડુંગળીના ભાગનો આપણે કરી લઈએ. અડધી ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલું હળદર નાખી છે. મીઠું આપણે છેલ્લે નાખીએ બધું મિક્સ થઈ જાય ત્યારે. અહીંયા આપણે દહીં છે એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે નાખીશું થોડો ગોળ. દહીં છે એ બહુ ખાટું નહીં અને સાવ મોળું નહીં એવું લીધું હોય તો એ પ્રમાણમાં ગોળ નાખવાનો રહેશે. બધી જ વસ્તુને એકદમ સારી રીતે પહેલા આપણે મિક્સ કરી લઈએ. તમે જોશો ડુંગળી એકદમ સરસ આના અંદર મિક્સ થઈ ગઈ છે. હવે આના અંદર જે બટેટા છે એને નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે હવે ગેસની ફ્લેમ, બટેટાનો મસાલો ચડી જાય એટલે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું. બસ અહીંયા આપણે હવે ઉમેરી દઈએ મીઠું. અહીંયા આપણે દહીંના ભાગનું અને આ જે ગ્રેવી છે એના બધા જ ભાગનું મીઠું અહીંયા નાખીશું. એટલે તમે જે ખાતા હોય એ પ્રમાણે, સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું તમારે ઉમેરવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દઈએ અને મીઠાને મિક્સ કરી દઈએ. ખૂબ જ ટેસ્ટી અને એકદમ મસ્ત લાગે છે અને સાવ અલગ અને યુનિક જ રેસીપી છે. એક વખત બનાવશો તો તમે આને ભાતની સાથે, રોટલી, પરાઠા, પૂરી ગમે તેની સાથે ખૂબ જ ટેસ્ટથી ખાઈ શકશો. હવે આપણે ગેસ બંધ કર્યા પછી આના અંદર નાખી દઈએ જે દહીંની સરસ ગ્રેવી તૈયાર કરેલી છે તે.
તો આપણે જે ગ્રેવી અહીંયા તૈયાર કરીને રાખી હતી એ ગ્રેવી છે અને આમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. જો આવી રીતે બનાવશો તો તમારું દહીં છે એમાં પાણી પણ નહીં થાય અને એકદમ અલગ અને યુનિક આ રેસીપી બનીને તૈયાર થશે. સારી રીતે મિક્સ કરી લેશો એટલે બધો જ મસાલો એના અંદર મિક્સ થઈ જશે. તો તૈયાર છે આપણું દહીં અને દહીં બટેટા ડુંગળી જેવું કયો એવું તમે કોઈ પણ નામ આપી શકો છો. આપણું નવું શાક, અને હું કહીશ નવું શાક. શાકને આપણે સર્વ કરી લઈએ આમાં. જો કેવું સરસ, એકદમ ટેસ્ટમાં પણ મસ્ત છે, દેખાવમાં પણ મસ્ત છે, એકદમ અલગ અને યુનિક આ શાક બનીને તૈયાર થાય છે. મિત્રો તમે એક વખત ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી છે, તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો. તો તૈયાર છે આપણું એકદમ નવું શાક. મિત્રો જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો મિત્રો.